ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં સેકન્ડ યુનિટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનું ઇન્ટ્રોડક્શન, ડેફિનિશન અને એના કેરેક્ટરિસ્ટિક્સ વિશે જોઈશું. Growth and development is very important for your exam. First of all, we will learn what is growth. Growth છે શું? Growth refers to the increase in size, weight, height, and length. It refers to physical development of growth is one component of development process, and it is also quantitative data because growth not be counted this much or that much, so we can not give any subjective information regarding growth, so it is called quantitative data. Increase in size, length, height, weight જેને આપણે મેઝર કરી શકીએ છીએ, પણ આપણે એને ડિસ્ક્રાઇબ ના કરી શકીએ કે આટલું મોટું છે કે તેટલું મોટું. સ્પેસિફિક આપણે એને નંબર આપી શકીએ. Then we will learn definition of growth. It is the process of physical maturation result in an increase in size of the body and various organs. It occurs by multiplication of cells and increase in intracellular substance. It is quantitative chances of the body which can be measured in inches, centimeter and pound or kilograms. It is progressive and measurable phenomenon. ગ્રોથ એ એક એવી પ્રોસેસ છે જેમાં બાળકનો શારીરિક વિકાસ થાય છે અને બાળકના શરીરમાં જે સેલ્સ હોય છે તે ઇન્ક્રીઝ થાય. તેનાથી બાળકના શરીરની સાઇઝ એ અંગોની વૃદ્ધિ થાય છે, જેને ગ્રોથ કહેવાય. દાખલા તરીકે બાળક 6 મહિનાનું હોય ત્યારે એના 2 દાંત વધે, 10 મહિનાનો થાય ત્યારે 4 દાંત આવે. એવી જ રીતે 11 મહિને, 13 મહિને જેમ જેમ એના શરીરની વૃદ્ધિ થશે તેમ તેમ એના દાંતમાં વધારો થશે. Then we will learn characteristics of growth. Heredity factor is the cause. Heredity એટલે વારસાગત. Heredity એ માતા પિતા દ્વારા બાળકને કોઈપણ પ્રકારના રોગો અથવા તો શારીરિક ખોળખાપણ મળે જેને હેરિડિટી કહેવાય. દાખલા તરીકે માતા નીચા હોય તો ચાન્સીસ છે કે બાળક પણ લંબાઈમાં નાનું જ હોવાનું છે. Physical factor play a dominant role. Physical factor એ dominant role play કરે because નાનું બેબી મોટું થવાનું જ છે, એ પ્રોસેસ કોઈ રોકી શકવાનું નથી. આ physical factor છે જે મેઇન ડોમિનન્ટ છે. Expansion in height and weight is its apparent result. જેમ જેમ એજ વધશે તેમ હાઇટ અને વેઇટ વધવાનું જ છે. એ સિક્વન્શિયલ પ્રોસેસ છે. It is quantitative, additive and augmentative. Quantitative એટલે કાઉન્ટ કરી શકાય, એડિટિવ એટલે કે ઉમેરો કરી શકાય અને ઓગમેન્ટેટિવ એટલે કે કશી બી વસ્તુમાં વધારો થાય અથવા તો ધીરે ધીરે જે બાળકનો વિકાસ થાય તેને ઓગમેન્ટેટિવ કહેવાય. ગ્રોથ સ્ટોપ્સ એટ a particular point of life. આ જે ગ્રોથ છે એ એક ટાઈમે સ્ટોપ થઈ જશે. રેટ ઓફ ગ્રોથ ઇઝ સ્પેસિફિક એન્ડ યુનિક. ગ્રોથનો રેટ યુનિક છે. દાખલા તરીકે ઇન્ડિયન ચાઇલ્ડ અને એબ્રોડ ચાઇલ્ડનું કમ્પેરિઝન કરીએ તો એબ્રોડના ચાઇલ્ડ જે 10 વર્ષના હોય તે ઇન્ડિયામાં આવે તો 19 કે 20 વર્ષના લાગે. એ એના બોડી બિલ્ડ ત્યાં અલગ જ હોય છે એમનું. Then we will learn what is development. It is progressive series of changes that occurs in an orderly predictable pattern as a result of maturation and experience. It is a qualitative and integral change occurring at physical and mental levels, improving the efficiency or functional ability. ડેવલપમેન્ટ એ પ્રોગ્રેસિવ સિરીઝ છે જે ક્યારેય સ્ટોપ નથી થતી અને ચાલ્યા જ કરશે અને ઇન ઓર્ડર પ્રેડિક્ટેબલ પેટર્ન એઝ અ રિઝલ્ટ ઓફ મેચ્યુરેશન એટલે આપણે એ પ્રેડિક્ટ બી કરી શકીએ છીએ કે કદાચ આવું કરવાથી આવું થાય. એ એક અન્ડરસ્ટેન્ડિંગ લેવલ અને મેચ્યુરેશન બતાવે અને અકોર્ડિંગ ટુ એક્સપિરિયન્સ એ ચેન્જ બી થાય. ઇટ મીન્સ હોલ સિક્વન્સ ઓફ લાઈફ ફ્રોમ કન્સેપ્શન ટુ ડેથ. જ્યારથી આપણે જન્મીએ ત્યારથી લઈને મરીએ ત્યાં સુધી એ ચાલ્યા જ કરે છે. એ એક સિક્વેન્શિયલ પ્રોસેસ છે જે ક્યારેય સ્ટોપ નથી થવાની. એને આપણે મોડિફાઈ બી કરી શકીએ અને ચેન્જ બી કરી શકીએ.
Then we will learn definition of development. It is the process of functional and physiological maturation of the individual. It is progressive increase in skill and capacity to the function. એટલે કે બાળકની કાર્ય કરવાની ક્ષમતા જેમ જેમ એ મેચ્યોર થશે તેમ તેમ વધશે. દાખલા તરીકે બાળક પહેલાં બેસતા શીખશે, પછી એ ધીરે ધીરે ટેકો લઈને ઊભા થતા શીખશે. ઇટ ઇઝ રિલેટેડ ટુ મેચ્યુરેશન એન્ડ માઇલિનેશન ઓફ નર્વસ સિસ્ટમ. જેમ નર્વસ સિસ્ટમ પરિપક્વ થશે તેમ બાળક થોડા થોડા શબ્દો બોલતા શીખશે, જેમ કે મમ્મી, મામા, અને એને ધીરે ધીરે બધી સમજણ પડવા લાગશે કે આ ચોકલેટ છે કે આ શું છે. ઇટ ઇઝ ક્વોન્ટિટેટિવ આસ્પેક્ટ ઓફ મેચ્યુરેશન એન્ડ ડિફિકલ્ટ ટુ મેઝર. જેમ આપણે ગ્રોથને મેઝર કરી શકીએ છીએ તેમ આપણે ડેવલપમેન્ટને મેઝર નથી કરી શકતા. એ એની મેચ્યુરિટી પર ડિપેન્ડ કરે છે. Then we will learn how development occurs. Development occurs with the help of both the process learning and maturation. મોસ્ટલી નાના બાળકો એની મમ્મી પાસેથી જ બધું શીખે છે. જેમ મમ્મી ડીશમાં જમવાનું મૂકી આપશે અને ખાતા શીખવાડશે, એવી રીતે બાળકને ખબર પડશે કે આવી રીતે ખાવું, એમ એની મેચ્યુરિટી વધશે. The genetic raw materials that an individual has causes maturation. જે જીન હોય છે માતા પિતાના, એના દ્વારા બાળકમાં એનો વિકાસ થાય છે. જેમ કે પેરેન્ટ્સ ઇન્ટેલિજન્ટ હશે તો બાળક પણ ઇન્ટેલિજન્ટ જ હોવાના છે, અને પેરેન્ટ્સ ડલ હશે તો બાળક બી ડલ જ થવાના છે. બિહેવિયરલ ચેન્જીસ occur due to the learning or interacting with the environment by doing different activities. આપણે ડે ટુ ડે લાઈફમાં જે શીખીએ છીએ અને એન્વાયરમેન્ટ સાથે એડજસ્ટ થવાનો ટ્રાય કરીએ છીએ એ બી બિહેવિયરલ ચેન્જ જ કહેવાય. જેમ કે બાળક કેન્ડલ સાથે રમવા માગશે, બટ આપણે એને રોકીશું તો બી એ ટ્રાય કરવાનું જ છે રમવાનું. એનાથી એ ડરી જશે કે એને કોઈ હાર્મ પહોંચવાનું છે, પણ એનાથી બાળક શીખશે કે આની જોડે ના રમવું જોઈએ. લર્નિંગ એન્ડ મેચ્યુરેશન આર કોમ્પ્લિમેન્ટરી. જેમ જેમ બાળક શીખશે એમ એમ એ મેચ્યોર થવાનું જ છે. થેન્ક યુ.